હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અત્યારે ઘરે છું. મારા થોડી કાંઈ આવી ગયા છે અને એ ફરતી બોલ. આબાજ જો ઉપવાસ કરે છે ગોલી. અરે વાહ, ગોલી કાંઈ ઉપવાસ કરે છે ગાય તમારે. હેના ઉપવાસ કરે બેટા? હેના ઉપવાસ? હા, સારું કહેવાય બેટા. 10 દાડા ઉપવાસ કરે. ભૂખ લાગે ખાઈ લે, નોખું બંધ કરીને ચાલે એમ. ચાલે લે, આખું બંધ કરી દેવાની અને ખાઈ લેવા, એટલે આખું જોવું ના આપણે. હા જો આખો બંધ કરીને હાથ જતા રહેજો. જવાનું છે ને બેટા કે તો ગાઈસ અમે જઈએ હવે. 10 વાગ્યા છે. વિહાન પણ સ્કૂલમાં મૂકતો જાઉં. નોકરી ચલો ગાઈસ આપણે જઈએ હવે. ચાલો રોવાન ચાલો 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 રોવાન ચાલુ ગાઈસ. અમારે વિહાન પણ જતા જોરા હશે. સ્કૂલમાં જતા 12મા દિનો જતા જોરા હશે. રોવા છે માર ડોક્ટર બનવાનું. ડોક્ટર નહીં રોવા નહીં બેટા. હેડ છે લેર હું આવાજ મૂકો. હેડ ગોલી બી આવીએ છે. બેલ મૂકો. હેડ રસોઈ ખાવાનું બનાવેલું શાક છે કોબીનું. કોબીન દહીં અને રોટલી અને રસોઈ અમારે તૈયાર થઈ ગયો છે એકદમ. જઈ રહ્યું છે દવાખાને. હા થેલી લઈ જાય છે રે રીનાનો. ચાલ લઈ જાઓ હેડો. અને હા 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 મારા પાસે છૂટા છે. હા રે હા રે જય શ્રી કૃષ્ણ. ભાઈ ચલો આપણે ખાઈ લઈએ. રસોઈ જાય દવાખાના કરે સીએસમાં. હે ગાઈસ, તો આપણે ઘરે આવી ગયા છે અને રસોઈ બનાવે છે. રસોઈ એનું શાક બનાવી લે. ડેટો બટા બટાકા ફુલાવાનું શાક અને આઈને મેગી પતાવી દીધી છે. અને અડધી કઈ નાખી મેગી. બપોર નતું ખાધી તો તું કીધું હું ખાઈને જાઉં છું. સારું ચાલ કઈ વાંધો નહીં. ખાધી શાક હતું થોડું એટલે તમે ખાઈ લે એટલે હું ના ખાધી. અચ્છા તો રીનાને કોઈ કશું કર્યું નહીં હજી. કાલ 2 દાડા રાખશે. પ્રમ દિવસ ઓપરેશન ઉપર લેશે. લોહી ચડાવવા જવાનું ને માર્યો. હા તો લોહી તો આપીએ છે. બે જીજક કીધું એટલે ફાઇનલ હવે જવાનું એટલે જવાનું. વિહાન પા આવ્યા નહીં અમારે. તો ગાઈસ અમે હવે નહીં લે મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા. રસોઈ બનાવવા છે રસોઈ એટલે આમાં અને રમો જો તો જ હતા અને રીનાન મમ્મી એ હતા જવાના. ટિફિન લઈ ના ટિફિન કો નથી. રોમાન રોમભા ઘેર આવશે. ઘેર આવશે. મેં એમ કીધું કે એ તમે થાક્યા નોકરી જવાનું તમે રહો ઘેર અને એમને તો રહેવા દો. એક વાત તો અંદર જ રહેવા દે. આદમી નવી એક જોડે થઈ જાય બાજુ નીચે ખાટલામાં તો ખાલી ખોટું એ રહે. આ તો બૈરાનું જે હોય ને જેન્ટ્સ લેડીઝનું ડિલિવરીનું તો એટલે એ આદમી ના પહેવા દે. સમજે તમે? આમાં તો આદમી ખુશ પહેવા દે. હવે તો બસ ચાલે. તારા વખતે હું હતો ને વિહાન વખતે આપણે. હા પણ એક વાત સાંભળો મારી. તાર તો લેડીઝનું હોય ને ડિલિવરીનું હોય એ હોય ને તો એમાં તકલીફ હોય ને એટલે માણસ બૈરા કેવા ઊંઘે એટલે આદમી ના પહેવા દે. સમજે? આ તો આમાં તો ચાલે. તો એ હોય દે. સાચી વાત ખોટી વાત? ખાલી હું માને હવા નોકરી જવાનું છું. મળતું લાવી ધોણાથી ઓળે મળતું બગા ભાઈ મારે મહેમાન આવતો બધું. હા નારો કરે જબરો. પણ ડેટો તો ધોવો હરકો મરી 2-4 વખત ધોઈ નાખો. ધોયા લ્યા તો કલર તમારે જેવું થઈ જ મળતું. બકા કાર્બન જમી જાય ઉપર તો પહેલાં ધોઈ નાખે 2-4 વાર. મસ્ત બેઠું શાક બનાવો બરોબર. જવું છે આપણે હેરો તાન.
કેટલા વાગે? કેટલા વાગે? 8 વાગે પરીક્ષા છે. 8 વાગે પહોંચતા છે? 8 વાગે આવશે. તો કલાકની વાત છે. અરે કાકી અરે ઇને તો ના પાય કાકી કાકી આ સાદો બોલાઈ હ તો ગાઈસ આપણે આવી ગયા છે દિલીપસિંહના ઘેર અને એમાં બોલ્યા આજે ફેસબુકમાં 14 વ્યૂઅર્સ છે. તો આજે દશમાનો પહેલો દિવસ છે અને આપણે પહોંચે આવ્યા છે. મળવાની તો એ ગ્રુપમાં એડ થઈ ફેસબુકમાં ગ્રુપના અંદર એડ થઈ ગયો છે 1.5 કે થઈ જાય ને 1000 ઉપર લાઈક આવી પહેલી વખત આટલી વિડીયોમાં આ રીતે નથી થઈ પહેલી વખત અત્યારે તૈયારી થાય છે તો આરતી કરશું. બિહારની બોલાવ. પેલું નતું આપણે ફોલોવરની સિસ્ટમ બનાવી એ તો ખોટી જ હતી અને વિડીયો કરતા દસમા વર્ષ હોય ગણપતિ હોય તો પેલા ઘેર જઈને જઈએ અને પરસાદી હારી હોય તો પૂરે આ કોઈ યાદતું મગે ત્યારે આવે ગણપતિ મોદક હોય હારી પરસાદી હોય તો પૂરે હાલ કોઈ હેડવા મળવાનું ચૂપચાપ આરતી ઊભું ના રહેતા સવારમાં વહેલા 5 વાગે આરતી લોકો કરતા ને 6 વાગે તો હું ઊંઘી રહેવા ને બારે તો આ લોકો અમારા બાવળ ત્યાં કુવા રહેના તો પ્રસાદ માં આવે ને તમે જોવા ગયા આય પછી ઉઠતે પ્રસાદ લઈ લઈને ખાઈ જવાની પછી બ્રશ કરવાનું ઓ વાટ જોઈએ કોણ આવાજ પ્રસાદ લે અત્યારે છોકરો તો કોઈ નહીં ઉભો રે પેલા તો બહુ બાપા હારું કરજો એટલે બધા મેદી મેલે છે ને છેલ્લી વાર છે આરતીને આપણે? હું આવું કેળા લઈને હા તો આવો કેરા લે એના પોતે છે ને કે થોડો લેતા હો ને દર્જન લેતા હું. દર્જન લેતા દર્જન. આવા લઈ જવા નસે તારે કેળા તમે તો ગાઈસ આ છે અમારે સેજલવાનું દિલીપનું ઘર છે. બહારથી રહે છે અહીંયા. તમારા જાનુભાઈ છે ને એ એક ડ્રોઈંગ બનાવી છે. પાછા દસે ને તમે શાંતિ ખાઈ લો સાવા આરતીની તૈયારી થઈ ગઈ છે. દીવા પ્રગટાયા છે કૃષ્ણ. આરતી રેડી. હવે જ આરતી થઈ છે. બધા છોકરા આરતી આપવા જાય છે. બે શાંતિ રાખો. તો આરતી આપવા જશે બધા છોકરો. એમાં ચાનો બાપુ ના બે જશે એક બાજુ. ગટ્ટા પડે. અમે ઘેર આવીએ છીએ અને શાક રોટલા રસોઈ શાક લાવીશ તો હોય અને ઘી પણ લાવે છે. હવે ઘી જોડે ખાશું. દૂધ છે અમારી યાનબા તો ખા બે ગયા છે ને એટલે હા એમાં રસોઈ જોઈ લેજો કે ચલો લઈ લો જેવો કાઢ હેડો ખાવાનું હેડો લઈ લીધું તો આગું અલગ હે ને તો બસ ત્યાં ખાવા તો નહીં આ શાક યાર. પણ ભાગશો નહીં બધું શાક બકાલા શું લેતા એટલે પણ લાવું તું પરમ બધું ના, બધું ના. મિક્સ થઈ જાય બધું લઈ લેમને એમ કઈ જ ના લેવાનું યાર. આમ કઈ લઈ લેવાનું હોય એ બધું હલાવો ને એટલે ભૂટ્ટા ભાગી જાય પણ હું નહીં ખાઉં તમે હા તે એકલા- માણસ ભાવ બુટા તારા માટે થોડું બનાવડાયા છે બુટા કે ઓછું કરો ખાવાનું શરીર ઉગાવ આપે ધોમ કર્યું કમાઈ છે ખાઈએ છે હવે ખબર છે આ નાખો સુખી છીએ અમે એટલે પેટ નીકળે બહાર. ઓછું કર્યું ઘરની હાલ લાગે ને પૂછી દેજો અમે ચાલે એ તો આપણે અમે થઈ જઈએ ચલો ગાઈસ ખાઈ લઈએ. રસોઈ તો બહુ બોલ બોલ કરે છે પણ હે ગાઈસ તો બે ઘેર આવી છે મસ્ત એકદમ ખાઈ તૈયાર થઈ ગયા છે. ઊંઘવાની તૈયારી છે. અમારું યાન ભાઈ ગયા ઘેર ઠંડી લાગે ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. પાણી પર કસી જો હવે જમીએ હવે ઊંઘી જશું અને ગોમડેથી જાય લાગે છે અરે પણ ફોન આવી છે મારા ગોમડેથી. હા
ના પૂછ આલી બનાવજે હાલ કાલે ની ગેસ પતી ગયો ગેસ તો ગાઈસ ગેસ વાટલે પતવાઈ ગયો છે હા ગેસ થઈ ગયો બરોબર ને ગાઈસ આજે બસ આટલું બધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય હા બાય ખાલી ફેંડી રાવ કાજુ બદામ મેલી જાય હા ને કાજુ બદામ ખાજો તો તને ના ના જોઈ હું અવાજ જોઈ ના હું જોઈ અવાજ આવ્યો મને ડોર ખેંચી તો તારે શું ખાજો તો કાજુ બદામ ખાજો તો ને નહીં મને એ બદામ કાજુ બદામ આપણે નિહાળમાં પડ્યા ને